છેલ્લે સમુદ્રને કિનારે સંપાતિ મળ્યો અને સંપાતિએ કહ્યું કે મારી પાસે પાંખ નથી પણ આંખ છે. મને અહીંયા બેઠા બેઠા સીતાજી લંકામાં દેખાય છે અને શતયોજન 100 યોજનનો સમુદ્ર વચ્ચે છે, મને દેખાય છે. તમારામાંથી જે કોઈ આ સમુદ્ર નાંગી અને લંકા જશે એ સીતાજીનો સમાચાર લઈ આવશે ને રામના સમાચાર આપશે. સંપાતિનું માર્ગદર્શન મળ્યું છે અને બધા કહેવા લાગ્યા કે કોણ જાય. કોઈ કહે અમે જઈએ પણ પાછા ના આવી શકીએ, કોઈ કહે અમે વધારે ઉડી ન શકીએ, છલાંગ ન મારી. સૌની પોતાની ઓકાત હોય છે, હેસિયત હોય છે. જામવંતે કહ્યું અત્યારે બૂઢો થઈ ગયો, જવાન હતો ત્યારે બલિરાજાને બાંધવા માટે વામન જે વિરાટ બન્યો એની 2 ઘડીમાં મેં 7 પ્રદક્ષિણા કરી, એવું મારું જોબન હતું, પણ અત્યારે હું લાચાર છું. એ વખતે શ્રી હનુમાનજી મૌન ધારણ કરીને બેઠા અને જામવંતજીએ હનુમાનજીને કહ્યું કે મહારાજ આપ ચૂપ કેમ છો? પ્રભુના કાર્ય વખતે તમે કેમ શાંત બેઠા છો? રામના કાર્ય માટે આપનો અવતાર છે, કાર્ય માટે અવતાર છે. જ્યાં સાંભળ્યું હનુમાનજી પર્વતાકાર બન્યા, સિંહનાદ કર્યો છે, હાવજની જેમ દહાડ કર્યો છે હનુમાનજી. ભીષ્મ દાદાની કાલે હું વાત કરતો, શંખ વગાડતા પહેલા સિંહનાદ એનો અર્થ એવી ગર્જના કરી છે ભીષ્મએ કે આખા સેનામાં હચમચી એવી હાવજના જેવી દાડ કરી અને પછી શંખ ફૂક્યો છે. અહીંયા હનુમાનજીએ સિંહના જેવી ગર્જના કરી અને હમણાં જાણે આખા સમુદ્રને ઉપાડી લેશે એવી વીરતાનું દર્શન થયું. મિત્રોને કહ્યું કંદમૂળ ફળ ખાજો, મારી રાહ જોજો, હું કામ કરીને આવીશ. બધાની શુભકામના. હનુમાનજી મહારાજ લંકા જવા માટે નીકળે છે. સુંદરકાંડનો આરંભ થયો. प्रविसी नगर की जय सब काजा मंदिर मंदिर प्रति करी शोधा देखे पवन एक कुनी दीर्घ हरि मंदिर. મિત્રોની શુભકામના લઈ જામવંત આદિ જરઠોની આશીર્વાદ લઈને હનુમાનજી મહારાજ તૈયાર થયા. સમુદ્રના કિનારે એક સુંદર ભૂધર હતો, એના ઉપર કૂદીને ચડ્યા છે. મિત્રોને ફરી વખત પ્રણામ કર્યા અને કહ્યું કે ભૂખ્યા નહીં રહેશો, હું કાર્ય કરીને આવીશ. અને પછી બાર રઘુવીરને યાદ કરીને, રઘુવીર કોણ છે? સિંહ છે, સિંહનાદ જ છે બધી. વાર રઘુવીરને યાદ કરી અને તર્ક એવું પવન તલય બલ ભારી. હનુમાનજીએ પહાડ ઉપર પોતાનો પગ દબાવ્યો, પહાડ પાતાળમાં ઉતરી ગયો અને હનુમાનજીએ છલાંગ ભરી રસ્તાના વિઘ્નોને પાર કર્યા, લંકામાં પ્રવેશ કર્યો, રાવણના મહેલમાં ફર્યા, ક્યાંય સીતા ન દેખી. જ્યાં જોઈએ ત્યાં એકદમ વાલ્મીકીજીએ ઘણું વર્ણન કર્યું. અને પછી એક વૈષ્ણવનું ઘર જોયું, વિભીષણનું ઘર, જ્યાં તુલસીના ક્યારાઓ છે. દિવાલ ઉપર રામ મહામંત્ર અંકિત છે. ભોગ ભવન બિલગ અને ભગવાનનું મંદિર બિલગ. હરિમંદિર તો ભિન્ન બનાવ્યું બીજી જગ્યાએ. હનુમાનજીને થયું લંકામાં તો રાક્ષસો રહે, અહીંયા આ કેમ? વૈષ્ણવ ક્યાંથી? આખું રાક્ષસોનું ગામ, પણ તોય એમાં એક સાધુ છે. એટલે ગમે ત્યાં ગમે તેટલું ખરાબ હોય પણ એમાં ક્યાંક કોક એક સજ્જન તો હોય જ છે. અને અયોધ્યા આખી સજ્જનોનું ગામ, પણ એમાંય મંથરા છે, એક દુર્જન એમાં છે. જો આપણી પાસે આંખ હોય તો આપણને પીડા ન થાય કે આખું ગામ. વિભીષણ બિચારો દુઃખી છે ને કે દાંતની વચ્ચે જીભ રહે એમ, પણ હનુમાનજી એનું કેટલું પોઝિટિવ અર્થ કરે છે કે જ્યાં એક તો એક. વિનોબાજીને જ્યારે જેલમાં પૂર્યા ત્યારે એને પથ્થર તોડવાનું કામ. વિનોબાજીનું શરીર તમે જુઓ,
પથ્થર તોડવાનું કામ સોંપ્યું હતું. અને છતાંય હસતા હસતા પથ્થર તોડે. આ બાબુ હસતા હસતા પથ્થર તોડે. એક જેલરને દયા આવી કે આપના ચહેરા ઉપર કઈ પીડા નથી, આપણે જેલમાં છો, આવું આવું બહુ શ્રમિક કામ, તમને શ્રમદાયક કામ સોંપ્યું છે, છતાંય તમે કેમ પ્રસન્ન? તમારે કઈ દુઃખ જ નથી? પહેલા ને વેમ પડ્યો, અંગ્રેજ જેલર હતો, તમને કઈ દુઃખ જ નથી? અને વિનોબાજી પથ્થર તોડતા તોડતા જાઓ, બે દુઃખ છે, બે દુઃખ છે કે અહીંયા સૂરજ ઉદય પામતો દેખાતો નથી ને અસ્ત પામતો નથી દેખાતો. તમે મને એવી કોટડીમાં નાખ્યો છે, સૂરજ દેખાય એવું કરી દો ને થોડું. માણસ કેટલું સુખના પ્રવેશ દ્વારો શોધે. વિભીષણ અને હનુમાનજી બે વૈષ્ણવોનું મિલન થયું છે. વિભીષણે યુક્તિ બતાવી, હનુમાનજી જાનકીજી સુધી પહોંચી ગયા. ઉપર વૃક્ષમાં સંતાણા, વચ્ચે રાવણ આવ્યો ગયો. અને મા જ્યારે બહુ દુઃખી થઈ અને બળી જવા માટે અગ્નિની માંગણી કરે ત્યારે હનુમાનજીએ મુદ્રિકા ફેંકી છે. સીતાજીને થયું કે આ અગ્નિ છે. ચકિત ચિત્ત સે પોતાની મુદ્રિકા જોઈ, આ મુદ્રિકા અહીંયા ક્યાંથી? આ તો પ્રભુ પાસે મુદ્રિકા હતી. માયાથી આવી બને નહીં અને રામને કોઈ જીતી શકે નહીં. તો મુદ્રિકા આવી ક્યાંથી? જાનકી અને મુદ્રિકાનો સંવાદ ચાલ્યો. જ્યારે બહુ દુઃખી થયા પછી હનુમાનજી રામકથા કહેવા લાગ્યા. ઝાડ ઉપર બેસીને રામકથા કહી અને સીતાજીના દુઃખ ભાગવા માંડ્યા. પણ કથા સાંભળતા સાંભળતા સીતાજીએ કહ્યું કે આટલી સુંદર કથા સાંભળે છે, તું કેમ છુપાઈને કથા કરે? પ્રગટ થા. અને હનુમાનજી પ્રગટ થયા, વાનરના રૂપમાં પ્રગટ થયા. અને સીતાજીને ડર લાગ્યો, આ તો કોઈ રાક્ષસ લાગે છે. એકદમ મોઢું ફેર્યું. હનુમાન ખોટું લાગે ને, આપણને કોઈ કેમ કે મારે ઘરે આવો ને આપણે એને ઘરે જઈએ અને આખું ઘર મોઢું ફેરવી જાય તો કોઈ પણ માણસને દુઃખ લાગે. તો હનુમાનજીને સીતાજીએ કહ્યું પ્રગટ થાવ. હનુમાનજી પ્રગટ થયા અને પછી માતાજીએ મોઢું ફેર્યું. જીવનમાં હવે જેટલી આપણી આયુષ હોય ને એને હવળા અર્થો કરતા શીખી જાઓ. મારે બીજો કોઈ સંદેશ, એનું બધામાંથી હવળું કાઢો. બધું અવળું જ જે ઉપાડા લીધા છે ને એને લીધે દુઃખ છે. આપણે દુઃખ એ આપણે ઊભા કર્યા છે. દુઃખ આપણે ઊભા, અમુક દુઃખો તો આપણે જ, પોણા ભાગના મારી દ્રષ્ટિમાં દુઃખો આપણે ઊભા કર્યા. સુખી થવું એ મારો અધિકાર છે સાહેબ. આનંદમાં રહેવું એ ઔપનિષદીય અધિકાર છે માણસનો. આપણે શું કામ દુઃખી છે? કોશો તો એમ કહે સુખ એ મારી નિયતિ છે. દુઃખ તો મારા મનના ભ્રમજાળે પેદા કર્યા છે. દુઃખી થવા જન્મ્યો, સવળા અર્થો કરવા. તો હનુમાનજી પ્રગટ થયા અને સીતાજી મોઢું ફેરવી ગયા. એટલે હનુમાનજીએ કીધું કે માં, કથાકારનું મોઢું જોવા જેવું નથી, એની કથા જ સાંભળવા જેવી છે. એનો અર્થ છે વ્યક્તિને ન પકડો, એના વક્તવ્યને પકડો. એ શું કહે છે એને ફોર્મ નહીં, ફ્રોમ. એની પાસે જે મૂડી છે એ ક્યાંથી આવી એ ઉદ્ગમ સ્થાનને પકડો. એનું રૂપ કેવું છે, એ કેવા કપડાં પહેરે છે ને ન. હનુમાનજી અહીંયા આવ્યા ત્યાં સુધીની રામકથા સંભળાવી છે. માને પ્રણામ કર્યા, દીકરા તરીકે સ્વીકાર થયો છે. અજર અમર ગુણનિધિ આદિ આશીર્વાદ આપ્યા છે. અને હનુમાનજી નિર્ભર પ્રેમમાં ડૂબી ગયા. પછી કહ્યું, માં મને ભૂખ લાગી છે. બેટા અહીંયા તો બધા માંસાહારી છે, ફલાહારી કોઈ છે નહીં, પણ આખો ફલાહારી બાગ છે, કોઈ ખાતું નથી. ફળ તો બહુ છે, પણ રઘુવીરને હૃદયમાં ધારણ કરીને ફળ ખાજે. હનુમાનજી ફળ ખાય છે, વૃક્ષોને તોડે છે. અને પછી અક્ષય કુમાર આવે છે, એનું મૃત્યુ કરે. ઇન્દ્રજીત એને પકડીને મેઘનાથ લઈ જાય છે. રાવણ અને હનુમાનજીની મુલાકાત થાય. એમાં ઘણો મોટો સંવાદ થયો. રાવણે આ બંદરને બાળી દો, મૃત્યુદંડ આપો, આવો હુકમ કર્યો. બધા રાક્ષસો રાવણ હનુમાનજીને મૃત્યુદંડ આપવા માટે તૈયાર થયા. ત્યારે એ જ સમયે વિભીષણ આવ્યા. અને વિભીષણે કહ્યું, મોટાભાઈ મહારાજાધિરાજ, નીતિ ના પાડે છે કે તમે બીજો દંડ આ દૂતને કરી શકો. દૂતને મૃત્યુદંડ ના અપાય, આ નીતિ છે. તમે બીજો દંડ આપો. જો મારી વાત મને પૂછતા હો તો મંત્રીમંડળને રાવણે પૂછ્યું કે બીજું દંડ શું? તો કે મહારાજ અમે સાંભળ્યું છે વાનરને પૂંછ ઉપર બહુ મમતા હોય છે,
એને પૂંછને ઘી તેલવાળા